વહેતી વહેતી હે ગંગા મૈયા, ગૌ મૈયાની વહારે થાવ માં, વહારે થાવ. વીર વચ્છરાજ, તમે શંકર ભગવાનના ગણનો 7મો અવતાર છો. એમની મુંડ માળાના મેર છો. આજે શંકર ભગવાનની દુહાઈ દઈ તમે મને સમરી છે, તો હે વીર વચ્છરાજ, હું ગંગા મૈયા તમને સાથ દઉં છું. તમારા જમણા પગ હેઠે ભાલાની અણી ઉતારો. આ વેરાન ખારા પાટની વચ્ચે હું પ્રગટ થઈ મીઠું પાણી વહેતું કરીશ. તથાસ્તુ. વચ્છરાજ, શું થયું? કેમ આમ ચૂપ થઈ ગયા? તમે કંઈ સાંભળ્યું? ના, કેમ? કંઈ નહીં. જુઓ ગંગા મૈયાની મહેર. પેલા વાગ્યા શંખ નગારા, તે બીજા ભેટ્યા દેવનાગરાજ, એ ત્રીજા પ્રગટ્યા ગંગા મૈયા. પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ, પરચા પૂરતો વીર વચ્છરાજ. માથા માટે મૂલવી જીવન જેના જાય, પૃથ્વીમાં પંકાય મોંઘા મૂલના માનવી. આજે પણ લોકો વાછરા દાદાનું નામ લઈ એમના નામનું શ્રીફળ વધેરી કૂવો ગાળે ત્યારે મીઠું પાણી મળી રહે છે. વર્ષો વીતવા માંડ્યા. મોટા ભાઈ બળરાજના વિવાહ થયા. વચ્છરાજના માતા કેસરબા અને પિતા હાથીજી સમયાંતરે પરલોક સિધાવી ગયા. બસ હવે તો યુવા વચ્છરાજને ગવત્રીની સેવા ને બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુખી થવાના કોડ છે. એયને મરદને છાજે એવી મૂછો, કદ કાઠીએ કેવા, દુશ્મનની છાતી ફાટી જાય તેવા, વેરીનાય દિલમાં વાસ કરે એવી દિલાવરી અને ભક્તિભાવ ભર્યો સ્વભાવ. એટલે વીર વચ્છરાજ અવારનવાર ગોપનાથના દર્શને જાય. આ વિસ્તારમાં સકળું ન ફરકે, તને બસાવવા કોઈ નહીં આવે. નહીં, મને અભડાવશો તો આ બલકના રખેવાળ વીર વચ્છરાજ તમને જીવતા નહીં મેલે. હાંભળું બેરું, આ સોડી વચ્છરાજની ધમકી આપે છે. એક ક્ષત્રિય વીર વચ્છરાજ સોલંકી એક ગરીબ બેનડી તને વાર કરવા વિનવે છે. બસ હવે બહુ થયું. હાથે લુગડા ઉતારસ કે હું ખેંચી કાઢું? દયા કરો ભાઈ, એ કપડા પર અત્યાચાર કરશો. અબડા ને સબડા હું કાંઈ ન જાણું, હું તો તને ભોગવી જાણું. રોકાઈ જા નરાધમ. વચ્છરાજ, હા, તારો કાન વારે વળીને અડી છે તો પાસણા તોડી નાખીશ.
મારી સીમમાં આવીને મને પડકારા કરવાનું રહેવા દ્યો ને બાપ. નકામો મને અબજો મળશે. જાઓ જાઓ, જે માર્ગે આવ્યા ઈ જ માર્ગે પાછા વયા જાઓ. આય મોત આવશે તો હસ્તે મોઢે કાળને માર્ગે વયો જઈશ, પણ તારા જેવાને કીધે પાછો વળું તો આ ક્ષત્રિયનું મહાન લાજે નુગરા. બાપલિયા, આમ જેવા દેવી પૂજકના ઋણી ધણી આ કાળ મુકાથી મારી રક્ષા કરો બાપ, બેન. મારી રક્ષા કરો. બેન, ઓછું 800 હૈયે દરપદ રાખજો. આ નરાધમના પૈંડમાં પલિત આવીને વૈસો છે, ઈને ભો ચાટતો ના કરું તો હું રાજપૂતનો બેટો નહીં. બાપ વચરાજ, ઓ ઘારું થઈને સીધને કજ્યો ઓરો છો. તમે એકલા છો ને અમે જાજા, નાહકના વધેરાય જાઓ. વિકરાળ વાઘ જેમ હોલાને ચૂંથી નાખે એમ હું તમને હંધાઈને મારીને ગંગરાવી ન દઉં તો ક્ષત્રિય બચ્ચો નહીં. આવી જાઓ કાયા. હાલ છોડી, વચરાજને મારા માણસો ભરી પીશે. વીરા! વસરાજ બાપુ! છોડી દે નરાધમ! છોડ મને! અરે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે રાજપૂતની નજર સામે બેન દીકરીને લઈ જાય? લે મગતરા, થા માટી. ખમા મારા વીરા, રંગ સે તુને હાવજના બસાને ધીંગાણો થોડું શીખવાનું હોય હે? સોલંકી કુળને જાજેરી ખમા. અરે ભાઈ, તમને તો હાથમાંથી લોહી નીકળે છે. હા. વીરા, તમે એકલા હતા તોય તમને બહેનો લાગી? બેને ઓળખે છે જ કોણ? રજપૂત વખત આવે વાઘની હારે પણ હામી છાતીએ બાખડે. પણ બેન, આ વેરાન વગડામાં તું એકલી? બાપુ, અમે દેવી પૂજક સહી, હા. દાંતણ વેસી પેટનો ખાડો પૂરી સહી અહીં દાંતણ તોડવા આવી હતી. ભલે બેન, હાલ મારી પાસે ભાથું છે, થોડુંક ખાઈ લે. વીરા, આજે મારે 7મો ઉપવાસ છે. ઈના પારણા અમારા હડકોઈમાંના મઢે કરવાના છે. બાપુ, હા. તમે નોધારીના આધાર થઈને આવ્યા, મને નવું જીવતર આયલું. નીકર હું કાળસે કટારી ઉતારી જીવ દઈ દે. આનો બદલો મારી હડકોઈમાં તમને જરૂર આલશે બાપ. મારા અંતરના આશીર્વાદ છે કે ડગલે ને પગલે હડકોઈમાં તમારા રખોપા કરશે બાપુ, તમારા રખોપા કરશે. કહું છું, કાલે મારા પિયરના રાજ દરબાર અને એમના ભાયાતું આપણા વચરાજને જોવા આવવાના છે. તો તમે એમની આગતા સ્વાગતા હારું વચરાજને સમજાવી તો દીધું છે ને? અરે તમે નાહકની ચિંતા કરો છો, વચરાજ એમને સંભાળી લેશે. લ્યો, હા આવી ગયો વચરાજ. શું વાત છે મોટા ભાઈ? અરે, આ હાથમાં લોહી કેમ કરતા નીકળ્યું? ભાભીમાં કાંઈ નથી થયું. તમ જેવાના રૂડા પ્રતાપે હાજો હમો છું. ના હો,
ઉભા રહ્યો, અરણીના પાંદડા વાટી એનો લેપ કરી દઉં. અરે અરે ભાભીમાં રહેવા દ્યો. તમારા હાથનો બનાવેલ શેર શેર ઘીનો શીરો ખાઈ ખાઈને અરણા પાડા હાયરે બાખડી શકું એવો હાજો નરવો છું. વચરાજ, હા કાલ તમને જોવા તમારી ભાભીમાના પિયરથી રાજ દરબાર આવવાના છે. એમને કોઈ વાતે ઓછું નહીં આવવા દેતા હો. મોટા ભાઈ, મારા લગ્નની ઉતાવળ સીધને કરો છો. મારે હજી ગવત્રીની સેવા અને મા બાપ સરીખા તમ ભાઈ ભાભીની સેવા કરવી છે. અરે એ તો લગ્ન પછી થાય ને. ભલે તઈ મોટા ભાઈ, જેવી તમારી મરજી. બસ બાપ રાજપૂત, તે જે દેવી પૂજક બાળાની લાજ બચાવી તેની કુળદેવી હડકોઈમાં બોલું છું. રાજપૂત, હું તારા પર અતિ પ્રસન્ન છું. હું હડકાયાની જોગણી તારી હારે વચને બંધાવું છું કે કોઈને પણ હડકાયું કૂતરું કરડશે અને એ તારા નામના દાણા ગળશે, એને હડકવો નહીં હાલે. તથાસ્તુ. જય હો, હડકોઈમાં આપનો જય હો. ગવત્રી કાજે મારું આખું વીતે એવા આશીષ માંગુ માં. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. ખમા બાપુ, ઘણી ખમા. રંગ છે બાપુ, કેસરીયો રંગ છે. નટરાજ નટારમ માંડે અને બ્રહ્માંડ ડોલે એમ રાજપૂતોની તલવાર જાકાજીક કરી વીજળી સરીખી સમરી રહી છે બાપ. વાહ ગઢવી વાહ! આજે આપણે વીર વચરાજને વિવાહ કાજે જોવા આવ્યા સહી. તયે બિરદાવો રાજપૂતાઈને. કેમ નહીં રાજ દરબાર, એ તો મોડો ધર્મ છે બાપ, ને વાતે હાસી છે ને. રાજપૂતોની રખાવટ, વટ, વ્યવહાર, શૌર્ય, દિલાવરી, દાતારી અને સમર્પણ જગતમાં બેજોડ છે બાપ. રાજપૂત વંશમાં સુરવીર સપૂતો પાકે છે. અરે સિંહણના પેટમાં કોઈ દી હરણિયા પેદા થતા સાંભળાશે? અરે કાયાના કપાઈને ભલે કટકા થઈ જાય પણ નખ જેટલું નાક ન વઢાય હો. અરે મા બેનની લાજ ખાતર ને પશુઓની સહાય લોહીની નદીઓ વહાવી પડે ને તો પણ રાજપૂત પારોઠના પગલા ન ભરે બાપ. એટલે જ ગજવેલ જેવું પોલાદી મન રાખીને ધીંગાણું ખેલનાર જવામર્દ રાજપૂતોની, ક્ષત્રિયોની કીર્તિ ગાથા જગ પર લહેરાય છે બાપ, જગ પર લહેરાય છે હો. લ્યો ગઢવી, અમે રાજપૂતો ચારણ એટલાને દેવ જાણીએ. ખમા બાપ ખમા, મોડી આય તું ક્રોડ વરણો કરે બાપ. વચરાજ, જરા અંદર તમારા ભાભીને જાણ કરો કે ભોજન તૈયાર હોય તો હરિહર કરીએ. રાજ દરબાર, આપની આગતા સ્વાગતામાં કોઈ કમી ના રહે એવો ભાભી સાહેબનો આદેશ છે. અંદર જઈ જરા નજર કરતો આવું. ભલે વચરાજ, જાતા આવો. રાજ દરબાર, વચરાજની જવાની તો સિંહને શરમાવે એવી છે બાપ, જાણે ઇન્દ્રનો અવતાર હો. તમે હાસુ ભણો છો ગઢવી. વચરાજ હવે આપણા ગામના જમાઈરાજ બનશે. જોઈ લેજો ભાભીમાં, મહેમાન બધા પ્રસન્ન છે કે નહીં? આંગણે આવેલ અતિથિ ભગવાન સરીખો, પણ ગઢવી મુખે વખાણ સાંભળી તમે પણ અતિ પ્રસન્ન દેખાવ છો. હું તો મોટા ભાઈ અને તમારી પ્રસન્નતા અને રાજીપા માટે પ્રયત્ન કરું છું. હાલો, બધી મીઠાઈઓ મને ચખાડી દ્યો, કોઈ કચાશ તો નથી ને? રાજ દરબાર, આ મારા મામા સામંતસંગ રાઠોડ વઢિયાર પંથકના લોલાડા ગામથી પધાર્યા છે. જય માતાજી. જય માતાજી. રાજ દરબાર, હું તો ભાણુભાને તેડવા આવ્યો હતો. ભાણુભાને તેડવા? બાપુ, હું તો એકલ પંડે, સંતાન કે ભાઈ ભાંડું નથી, એટલે મારી જાગીરનો વહીવટ સોંપી દેવા
ભાણુભા વછરાજને સમજાવવા આવ્યો હતો. મામાશ્રી, વચરાજ અવશ્ય આવત, પણ હવે લગ્નનું પાકું થઈ જવા દો. બાપુ, વચરાજ બાપુ, જટ આવો બાપુ, જટ આવો. અરે લક્ષ્મણ ગોવાળ, કેમ હાફળો ફાફળો આવ્યો? બાપુ, વચરાજ બાપુ, મારી ગાય પાણીમાં ફસાઈ ગઈ છે. હે? લાગે છે કાદવમાં ખૂપી ગઈ છે. ઓહ, ક્યાંક ગરક થઈ જાય બાપુ. એને બસાવો બાપુ, એને બસાવો. ભાઈ, અમારે આગળ અવસર છે, આજે વચરાજ ના આવે. રાજ દરબાર, આવા અવસર તો દુર્ભાગીને મળે છે, પણ કર્તવ્ય ધર્મ બજાવવાનો અવસર તો માત્ર બળભાગીને જ મળે. હાલ લક્ષ્મણ, જય માતાજી. એક કપૂત કરે છે કાળું, બીજો કરે ઉજ્જવળ પ્રકાશ. દીપન કી બે દીકરી, કાજળ ને યજવાશ. ગોવળ કી ગઈ વાછલી ને, રાવણ કી ગઈ લંક રે. બેવું દુઃખ સમાન છે, પછી રાવ હોય કે રંગ. તારે આશરે અને દુખિયા ટાળતો દુઃખ. એ આ તો શરણા ગતને શું ખમ્મા, વીર વચરાજના ગણે ખમ્મા. બાપુ, ગૌ માતાના આશીર્વાદ સદા તમ પર રહે. લક્ષ્મણ, ગવત્રીની સેવા જ મારો ધર્મ છે. વચરાજ, ઘરે માનવંતા મહેમાનોને મેલી એમનું ઘોર અપમાન કર્યું છે તમે. ભાભી માં, ગૌ માતાના જીવથી મને કોઈ વધારે વહાલું નથી. પણ બા, આમ કાદવમાં પડવું જીવનું જોખમ કહેવાય. વરસાદના છાંટાથી બીવાવાળા તોફાનનો સામનો ન કરી શકે. ગવત્રીની રક્ષા કાજે તો કાં માથું લઉં ને કાં માથું દઉં. પીરા વચરાજ, મારા મોસાળ પક્ષના મહેમાનોને માઠું લાગ્યું એ મને પણ ન ગમે. ગાયોની સેવા કરવી જ હોય તો સામંત સંગ મામાજી સાથે વઢિયારમાં જાઓ. ત્યાં કાયમ સિંહના લૂંટારા ગાયોને હાકી જાય છે ને કતલ કરે છે. જાઓ, ત્યાં જઈ તમારી રાજપૂત મરદાઈના પારખા કરાવો. અવશ્ય. જીવીશ તો ગાયો માટે ને મરીશ તો પણ ગાયો માટે. દીકરી વાહ, ઝેર કરતા એ વેણ વધારે કડવા લાગે હો. 100 બ્રાહ્મણ બરાબર એક ભાણે જ. ભાણુભા, જી. હાલો મારી ભેળા. લોલાળાની જાગીર સંભાળો ને ગવત્રીની રક્ષા કરો. ભલે મામાશ્રી. હરી ઈચ્છા બળવાન. બળરાજ, હું તમને કેણ મોકલું, તહીં તમે બેય માણા પધારશો ને? કેમ નહીં મામા, અમે ચોક્કસ આવશું. મોટા ભાઈ, ભાભીમાં, ક્ષમા યાચું છું, પણ મારું જીવન ગાયોના રક્ષણ માટે જ સમર્પિત છે. લ્યો તઈ હંધાઈને જાજેરા જુહાર. જય માતાજી. જય માતાજી. ઈશ્વર ઈચ્છા હશે એવી માની સંતોષ રાખવો, શોક ચિંતા વિષાદોથી ખાલી જીવ ન બાળવો. હરી ઈચ્છા બળવાન કહી વીર વચરાજ મામાશ્રી સાથે કાલની ગામને છોડી નીકળી પડ્યા. અહીં વઢિયાર પંથકની ગાયો અને સાપના રક્ષણાર્થે અખંડ સેવાવ્રત આદર્યું. આખા વઢિયાર પંથકમાં ગૌ સેવા કાજે જીવનાર વીર વચરાજની સુવાસ પ્રસરવા લાગી. વઢિયાર પંથકમાં એક વખત એક સાપ પકડનાર અધર્મી વીર વચરાજની નજરે પડ્યો.